તો આપણે અહીંયા સક્સેસફુલી 4 ફોર્મ કમ્પ્લીટ કરી દીધા. હવે 0 ઇન્ફિનિટિવ રેસ ટુ 0 અને 1 રેસ ટુ ઇન્ફિનિટિવ એ આપણે ત્રણે સાથે, એનો કોન્સેપ્ટ સેમ છે તો ત્રણે સાથે સમજી લઈએ. તો હોય એવું આમાં કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x રેસ ટુ g of x, મતલબ ટાઈપ શું થઈ ગયું? f of x રેસ ટુ g of x. આ જ્યારે ફોર્મ હોય ત્યારે આપણે એલ હોસ્પિટલ રૂલ એપ્લાય કરી શકીએ. અહીંયા જોઈ શકો છો. અચ્છા, અત્યારે f of x ની જગ્યાએ સોરી આના દેખતા f of x ની જગ્યાએ જ્યારે 0 હોય અને g of x ની જગ્યાએ 0 હોય ત્યારે 0/0 ફોર્મ કહેવાય. f of x ની જગ્યાએ જ્યારે ઇન્ફિનિટિવ હોય અને g of x ની જગ્યાએ જ્યારે 0 હોય ત્યારે ઇન્ફિનિટિવ રેસ ટુ 0 ફોર્મ કહેવાય. અને f of x ની જગ્યાએ x ટેન્ડ્સ ટુ a મૂકી અને 1 આન્સર આવે f of x ની જગ્યાએ, અને g of x ની વેલ્યુ x ટેન્ડ્સ ટુ a મૂકીએ ત્યારે ઇન્ફિનિટિવ આવે, ત્યારે 1 રેસ ટુ ઇન્ફિનિટિવ ફોર્મ કહેવાય. ઓકે, એટલું ખબર પડી ગઈ હશે આઈ હોપ. તો જ્યારે 1 રેસ ટુ ઇન્ફિનિટિવ, 0 રેસ ટુ 0 અને ઇન્ફિનિટિવ રેસ ટુ 0 હોય ફોર f ગ્રેટર ધેન 0 માટે, તો આપણે આ સ્ટેપ બતાડું એ ત્રણેયમાં સેમ આ જ સ્ટેપ રહેશે. કે સપોઝ આપણે એને સપોઝ કરી દઈએ કે l is equal to limit x tends to a f of x raised to g of x. f of x is greater than 0 હોવા જોઈએ. તો એઝ આપણે જોઈએ કે x raised to x છે, તો હવે આપણે આમાં log એપ્લાય કરીએ તો શું થશે? સોરી, log એપ્લાય કરીએ તો આ જે x છે એ આગળ આવી જશે અને પાછળનો log x, બરોબર. એવી જ રીતે અહીંયા રહેશે કે log એપ્લાય કર્યો આપણે નીચેના સ્ટેપમાં, આ આપેલું હોય અને log એપ્લાય કરીએ, બંને એક બાજુ ના ચાલે, બંને બાજુ log એપ્લાય કરવો પડે. તો log l is equal to limit x tends to a g of x આગળ આવશે into log f of x, g of x into log f of x. હવે આવું કરીશું એટલે ઓટોમેટિકલી 0 રેસ ટુ 0, ઇન્ફિનિટિવ રેસ ટુ 0 અને 1 રેસ ટુ ઇન્ફિનિટિવ નું ડાયરેક્ટ ઇન્ફિનિટિવ ઇન્ટુ 0 આ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. જ્યારે બી આપણે log લઈશું બંને બાજુ તો આ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. હવે આ ફોર્મ કયું છે? જે આ થર્ડ ફોર્મ છે, જે આપણે આગળ ભણીને આયા. તમે ના જોયું હોય તો પ્લીઝ રિવાઇન્ડ કરીને જોઈ લેજો એ. ઓકે, આ ફોર્મમાં કન્વર્ટ કરીશું. હવે આ ફોર્મમાંથી આપણે 0 રેસ ટુ 0 ફોર્મમાં કન્વર્ટ કરવાનું. ઓકે, 0 રેસ ટુ 0 ફોર્મમાં કન્વર્ટ કરવાનું. એના પછી એલ હોસ્પિટલ રૂલ આપણે એમાં એપ્લાય કરી શકીશું. સો અત્યારે તો બેઝિક તમે સમજી લો. હવે આપણે ત્રણેયના એક એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને કમ્પ્લીટલી એમાં ખબર પડી જશે. ઓકે, સો અહીંયા f of x રેસ ટુ g of x નું ફર્સ્ટ ફોર્મ લઈએ છીએ 0 રેસ ટુ 0, બરોબર. એક એક્ઝામ્પલ લઈ લઈએ. ઓકે, તો સૌથી પહેલા 0 રેસ ટુ 0 હોય એના સ્ટેપ મેં આગળ તો કીધા હતા પણ ફરીથી રિવાઇઝ કરી દઉં કે આપેલું હોય ત્યારે બંને બાજુ log લઈ લઈએ એટલે 0 રેસ ટુ ઇન્ફિનિટિવ 0 ઇન્ટુ ઇન્ફિનિટિવ માં કન્વર્ટ થઈ જશે. પછી એને 0/0 કાં તો ઇન્ફિનિટિવ બાય ઇન્ફિનિટિવ માં ફેરવવું હોય તો f of x upon 1 upon g of x ની રીત આગળ શીખવાડીએ જ પ્રમાણે એમાં એપ્લાય થઈ જશે. પછી જ્યારે આપણને 0/0 કાં તો ઇન્ફિનિટિવ બાય ઇન્ફિનિટિવ મળી જાય ત્યારે ડાયરેક્ટ એલ હોસ્પિટલ આપણે એમાં એપ્લાય કરીને ડાયરેક્ટ વેલ્યુ શોધી શકીશું. ઓકે, તો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હવે આપે છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x રેઝ ટુ 10x. હવે x ની 0 કિંમત અહીંયા મૂકવાની તો sin 0 કેટલા થશે? sin 0 0 અને tan 0 કેટલા થશે? tan 0 એ બી 0 થશે એટલે મીન્સ 0/0 ફોર્મ આવી ગયું. ઓકે, હા 0/0 ફોર્મ આવી ગયું. તો આપણે આ સ્ટેપ ફોલો કરવાના રહેશે. તો સૌથી પહેલા શું કરવાનું? બંને બાજુ log લઈ લેવાનો. હવે આપણે ધારે કે આ કંઈક l છે, l, હા ચલો l છે, તો બંને બાજુ લઈ લઈએ કે log l is equal to limit x tends to 0 into tan x આગળ આવશે અને log sin x
means 10x into log of sin x. પડી ગઈ આ સ્ટેપમાં ખબર? હવે આ રહ્યું આપણે એમના એમ રાખીએ લાસ્ટમાં આને l ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે log ને આ સાઈડ મૂકવું પડશે, મીન્સ આનું એન્ટી લોગ કરવું પડશે. હવે 10x log sin x આ ફોર્મ આવી ગયું. ચેક કરી દઈએ કે tan 0 શું થશે? ઇન્ફિનિટી થશે. અને log of sin x, હવે sin x sin 0 કેટલું થશે? 1. sin 0 1 થશે, એટલે sin 1 ઓકે sin 0 એ 1 થશે અને log 1 એ 0 થઈ જશે, એટલે આ ઇન્ફિનિટિવ ઇન્ટુ 0 ફોર્મમાં આપણે લાવી દીધું બંને બાજુ log લઈને. હવે ઇન્ફિનિટિવ ઇન્ટુ 0 ફોર્મને 0/0 ફોર્મ કાં તો ઇન્ફિનિટી ફોર્મમાં ફેરવવું હોય તો આપણે આ સ્ટેપ જ્યારે શીખવાડ્યું હતું ત્યારે એક શોર્ટકટ કી આપી હતી કે f(x) upon 1 upon g(x) એ રીતે કરવાનું. તો આપણે એમાં મેઇન સપોઝ કરી લઈએ કે આ log sin x છે જે એ f(x) છે અને આ g(x) છે. ઓકે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log of sin x એમને એમ રાખીશું upon 1 upon tan x આવશે, પણ 1 upon tan x એટલે cot x થઈ ગયું. હવે જોઈએ વેલ્યુ મૂકીએ x ની 0 છે તો x0 sin 0 0 log 0 ઇન્ફિનિટિવ, log 0 આવશે ઇન્ફિનિટિવ. sin 0 અહીંયા મૂકીએ તો cot 0 આવશે, cot 0 બી ઇન્ફિનિટિવ આવશે. આના માટે પેલું ટેબલ યાર કોખેલું હોવું જોઈએ. હવે ઇન્ફિનિટી ફોર્મ આપણને મળી ગયું. હવે શું કરવાનું? ડાયરેક્ટ એલ હોસ્પિટલ રૂલ એપ્લાય કરવાનો. એલ હોસ્પિટલમાં f(x) upon g(x) લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હોય એનું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) upon g(x) માં ડાયરેક્ટ કન્વર્ટ કરી દેવાનું. હવે log sin x નું આપણે લઈશું તો log sin x થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log sin x મતલબ 1 upon sin x into sin x. sin x શું થશે? cos x upon cot x શું થશે? minus cos x square x minus cos x square x થશે. હવે એસ સિમ્પલ કે બધાને આપણે પહેલા sin અને cos ની લેંગ્વેજમાં આપણે મીન્સ sin અને cos માં કન્વર્ટ કરી દઈએ તો ઉપર આવશે cos x upon sin x અને નીચે cos x square x છે માઈનસ, આ માઈનસ આપણે અહીંયા લખી દઈએ તો cos x square ને આપણે એવું કહી શકીએ કે 1 upon sin square x 1 upon sin square x. હવે આ sin square x ઉપર જશે એટલે અહીંયાથી જતું રહેશે. ઓકે, અને માઈનસ અહીંયા લખી દઉં, એક સાઇન કેન્સલ. તો ફાઇનલ શું આપણી સાથે રહ્યું? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ sin x into cos x કમ્પ્લીટ. હવે x ની કિંમત sin x into cos x માં પુટ કરી દેવાની. sin x into cos x માં મૂકે તો sin x માં sin 0 કેટલા આવશે? 0 અને cos 0 1. 0 into 1 means આન્સર આવશે આનો 0. આ શેનો આન્સર આવ્યો? log l નો આન્સર આવ્યો 0. હવે આપણે તો l નો આન્સર જોઈએ છે તો એના માટે શું કરવું પડશે? l is equal to antilog of 0 અને આનો આન્સર શું આવશે? antilog of 0 એટલે મીન્સ કોઈનો બી એન્ટીલોગ લઈએ એ e રેઝ ટુ e ની ઘાતમાં જતો રહે, મીન્સ આનો આન્સર આવશે e રેઝ ટુ 0. l is equal to e raised to 0 આવી ગયું. હવે e raised to 0 કેટલા થશે? 1. તો આપણો ફાઇનલ આન્સર આવશે આનો 1. ઓકે.